ઓમ નમઃ શિવાય. રાધે રાધે મિત્રો. તારીખ 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારે શિવજીનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રિ આવી રહી છે. મિત્રો, આ દિવસે શિવજી, મા પાર્વતી અને ગણપતિજીની પૂજા કરી તેમની વ્રત કથા સાંભળવાની હોય છે. તો મિત્રો, આવો ભાવથી સાંભળીએ મહાશિવરાત્રિની વ્રત કથા. શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરી તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શકતો ન હતો. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. યોગાનુયોગ તે દિવસે શિવરાત્રિ હતી. શાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવજીને લગતી તમામ ધાર્મિક બાબતો સાંભળી. તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી. સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી. બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપી શિકારીને છોડી દેવામાં આવ્યો. તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન થઈ ગયો. તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. જંગલ તળાવની બાજુમાં બેલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. આ જ બેલીપત્રના વૃક્ષની નીચે શિવલિંગ હતું, જે બેલીપત્રથી ઢંકાયેલું હતું. શિકારીને તેની જાણ ન હતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગોવશાત બેલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ ઉપર રહ્યો. બેલીપત્રો પણ શિવલિંગ પર ચડાવતો ગયો. રાત્રે 1 વાગ્યે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા આવી. અવાજ સાંભળતા જ પારધીએ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું અને હરણીને કહ્યું કે હું તને આ તીર એ મારું છું. હરણીએ કહ્યું કે હું ગર્ભવતી છું. વહેલી તકે પહોંચાડશો તો તમે એક સાથે 2 જીવને મારી નાખશો, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપી અને ટૂંક સમયમાં જ તમારી સામે આવીશ. પછી મને મારી નાખજો. શિકારીએ બાણ ઢીલું કર્યું. હરણીને જવા દીધી. હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. બાણ ચડાવતા અને ઉતારતા થોડાક બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા અને આ રીતે પ્રથમ પ્રહરની શિકારી દ્વારા અનાયાસે પૂજા થઈ ગઈ. ત્યારે એક અન્ય હરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારીએ આ સોનેરી તક ઝડપી. તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જેવો એ તીર છોડવાનો જ હતો કે હરણી બોલી, હે શિકારી, મેં આ બાળકોને તેના પિતાને હવાલે કરી અને હું તારી પાસે તરત આવીશ. તું અત્યારે મને ન માર. શિકારી હસ્યો અને બોલ્યો કે સામે આવેલા શિકારને હું કેવી રીતે છોડી દઉં? હું એવો તો મૂર્ખ નથી. આ પહેલાં પણ 2 વાર મારો શિકાર મેં ગુમાવી દીધો છે. મારા બાળકો ઘરે ભૂખ અને તરસથી વ્યાકુળ છે. તો હરણી બોલી, જેવી રીતે તને તારો બાળકોનો પ્રેમ સતાવે છે, ઠીક એ જ રીતે પણ મને મારા બાળકોનો પ્રેમ સતાવે છે. માટે મારો વિશ્વાસ કર. હું તેના પિતા પાસે આ બાળકોને છોડીને તરત જ પરત ફરીશ. આ મારું વચન છે. હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી. તેણે હરણીને જવા દીધી. શિકાર ન મળવા અને અભાવના ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અનાયાસે બીલીપત્રના ઝાડ પર બેસીને એ ઝાડના પાન નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતાં જ એક હૃષ્ટપુષ્ટ હરણ એ રસ્તે આવી. શિકારીએ વિચાર્યું કે આનો તો તે શિકાર કરીને જ રહેશે. શિકારીએ જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી કે હે શિકારી, જો તે મારા પહેલાં આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે, તો પણ મને વગર વિલંબે મારી નાખ, જેથી મને તેના વિયોગનું એક ક્ષણ પર દુઃખ સહન ન કરવું પડે. મેં હરણીઓનો પતિ છું. જો તે તેમને જીવતદાન આપ્યું હોય તો મને પણ આ ક્ષણે જવા દે. હું તેને મળીને તરત જ તારી સમક્ષ હાજર થઈશ. હરણની વાત સાંભળીને શિકારી આખી રાતનું ઘટનાચક્ર વિચારવા લાગ્યો. તેણે બધા હરણને આ કથા સાંભળતા જોયા હતા. તેણે કહ્યું કે મેં તમારી 3 પત્નીને ન મારવાનું વચન આપ્યું છે. તે તેમને મૂકીને તરત જ મારી પાસે આવશે. તેથી તેમને મેં જવા દીધા છે. તેમને મારી પર વિશ્વાસ હતો અને મને તેમની પર. હવે તે એમને જવા દીધા છે તો મને પણ જવા દે. એવું હરણે કહ્યું. હું પણ બધા સાથે જરૂરથી તારી સામે હાજર થઈશ. શિકારીએ તેને પણ જવા દીધો. આ રીતે સવાર થઈ ગઈ.
ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. પણ અજાણતા કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું. શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું. તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો. થોડી જ વારમાં હરણ સપરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયો, જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુની સત્યતા અને સાત્વિકતા અને સામૂહિક પ્રેમભાવ જોઈને શિકારીને પસ્તાવો થયો. તેણે હરણના પરિવારને જીવતદાન આપ્યું. અજાણતા જ શિવજીના વ્રતની શિવરાત્રિનું પાલન થવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલ્યા, કારણ કે શિકારીને શિવલોક થઈ ગયો. શિકારીની કૃપાથી અને શિવજીની કૃપાથી આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પાલન કરી શક્યા. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિની વ્રતકથા. મિત્રો, આજનો શિવરાત્રિનો તહેવાર ભગવાન શિવજીને સમર્પિત છે. ભગવાન ભોળાનાથ એ તરત જ પ્રસન્ન થઈ જતા દેવતા છે. થોડી પૂજાથી ભગવાન ભોળાનાથ તુરંત પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે. આજના પવિત્ર દિવસે શિવ પૂજા કરી ભગવાન શિવજી તમારી તમામ મનોકામના પૂર્ણ કરે તેવી શિવજીના ચરણોમાં પ્રાર્થના સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના ઓમ નમઃ શિવાય.